વડોદરા શહેરમાં ગયા વર્ષે આવેલા પૂર બાદ સરકારે સુરક્ષા મુદ્દે ગંભીરતા દાખવી ઉચ્ચ સ્તરીય નવલાવાલા કમિટીનું ગઠન કર્યું હતું. કમિટીના માર્ગદર્શન પ્રમાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજવા સરોવરની મજબૂતાઈ ચકાસવા માટે જીઓ ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન હાથ ધરાયું હતું. 135 વર્ષ જૂનો આજવા ડેમ, જેનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરાવ્યું હતું, તેની જાળવણીની દ્રષ્ટિએ વિશેષ મૂલ્યાંકન કરવું જરૂરી બન્યું હતું. આ માટે ખાનગી કન્સલ્ટન્ટ મારફતે ERT પદ્ધતિથી તપાસ કરવામાં આવી હતી. આ ટેસ્ટમાં સેન્સરની મદદથી ઇલેક્ટ્રોનિક લહેરો પ્રસાર કરવામાં આવે છે, જે ડેમની અંદર કોઈ પોલાણ, ભંગાણ અથવા તો નબળાઈ હોય તો તેનો ખુલાસો કરે છે. જીઓ ફિઝિકલ તપાસનો ડ્રાફ્ટ રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ તેને વધુ ટેકનિકલી અભિપ્રાય માટે VMCના કન્સલ્ટન્ટ અને ગેરીને મોકલવામાં આવ્યો હતો. નિષ્ણાંતોએ ડેમની હાલત વધુ ચોકસાઈથી અવલોકન કરી પોર વોટર પ્રેશર અને વોટરહેડ માપવા માટે ફિઝોમીટર લગાવવાની સલાહ આપી છે. આ ભલામણના આધારે હવે આજવા ડેમના 5 મહત્ત્વના સ્થળોએ ફિઝોમીટર મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આવનારા 1 થી 1.5 મહિનામાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ફિઝોમીટર મુકાયા બાદ ડેમનો આંતરિક દબાણ, પાણીની લીકેજની સંભાવના તેમજ સલામતીના અન્ય પરિમાણોની સતત મોનિટરિંગ શક્ય બનશે. આ પગલું વડોદરા શહેરની સુરક્ષા અને ડેમની લાંબા ગાળાની સ્થિરતા માટે અત્યંત મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે. ફિઝોમીટર એક ટેકનિકલ ડિવાઇસ છે અને એ ડેમના જે સીપેજ હોય એ સીપેજની માત્રાને મેઝર કરતું હોય છે. એનાથી જે એક ડેમ જે હોય એના દરેક પોઈન્ટ ઉપર જે ફિઝોમીટર મૂકીએ અને જ્યાં આગળથી એનું સીપેજ થતું હોય એ સીપેજના પ્રમાણમાં વધારો છે કે ઘટાડો એને ધ્યાનમાં રાખીને ડેમની સ્ટેબિલિટી અને ડેમમાં આવનારા સમયમાં કોઈ નુકસાન થવાનું છે કે કેમ એ બાબતની અંદર એ આપણને એને આપણે નિરીક્ષણ કરી શકીએ અને એના પરથી તારણ કરી શકતા હોઈએ. હાલમાં ફિઝોમીટરના ટેન્ડર પણ કરવામાં આવેલા છે અને ટેન્ડર મંજૂર પણ થયેલા છે. ફિઝોમીટરની કોસ્ટિંગ એટલી કોઈ હાઈ કોસ્ટિંગ નથી અને ઇન્ડિયામાં જ બને છે, એટલે એ જ ફિઝોમીટર મૂકવામાં આવશે અને એ તમામ ફિઝોમીટર જે સંસ્થાના અધિકૃત કરેલા હોય અને જે સંસ્થા બનાવતી હોય કે જે કંપની બનાવતી હોય રજિસ્ટર કંપની સાથે એ લઈને કામ. હાલમાં આપણે 5 જગ્યાએ ફિઝોમીટર મૂકવાનું પ્રિલિમિનરી આ રિપોર્ટ જે આવ્યો એની પહેલાં 5 જગ્યાએ ફિઝોમીટર આપણે મૂકીશું એ મુજબના આપણે ટેન્ડર કરીને મંજૂર કરેલા છે. રિપોર્ટમાં ફિઝોમીટરની સંખ્યા વધારે બતાવવામાં આવી છે. પહેલાં 5 પ્રાથમિક તબક્કે 5 મીટર ઇન્સ્ટોલ કરીશું અને એમાં વધારે જરૂરત જણાશે તો ફરીથી એને ફરી વહીવટી પ્રક્રિયા કરીને કામગીરી કરવામાં આવશે. કેટલા દિવસમાં આ કામગીરી પૂર્ણ? હાલમાં ફિઝોમીટરના વર્ક ઓર્ડરની બધા આપવામાં આવેલા છે. એનું જે લેબોરેટરી ટેસ્ટિંગ અને કરવાનું હોય એની કામગીરી ચાલુ છે. આવનારા સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે, પરંતુ 1 થી 2 મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ થશે. ના, 100% ડ્યુરેબલ છે. એની પ્રોક્યુરમેન્ટ કોસ્ટિંગ પણ એટલી બધી હાઈ નથી અને મેન્ટેનન્સ કોસ્ટિંગ ખૂબ જ ઓછી છે અને સામાન્ય તો દરેક ડેમની અંદર આ ઉપયોગ થતા હોય છે.